યાકુબા એક પ્રોગ્રામ છે ખેડૂતનો, તમે આવશો અને શું લઈશો? મેં તું 4 મહિના પહેલા હું બોલ્યો તો કે આ એક પ્રોગ્રામ નહીં, આવા ગુજરાતમાં ખેડૂતના કદાચ 50 પ્રોગ્રામ થાય તો મારે 1 રૂપિયો જોતો નથી. હવે તમને એ વાત કરું, તમે આયા બેઠા છો, તમારી પાસે જમીન છે એટલે તમે આવ્યા છો માંગ માટે. મારી પાસે જમીન છે ને તો હું શું લેવા આવ્યો છું? હું તમારા માટે આવ્યો છું. એવી કોમેન્ટ આવી હતી 2 કે મતલબ વિના કોઈ આવે નહીં, આવું કહેવામાં આવ્યું. હવે 3 પ્રકારના મતલબ હોય મારામાં, તો હું આવું. એક તો ફેમસ થવા માટે, એ તો હું શું જ તે એટલે ફેમસ થવા જોઈએ. બીજો પૈસા માટે, એ માલ લેવા નથી. આ 2 તો વહી જાય. તો કાં તો રાજકારણમાં જવું હોય તો એ મારી પેઢીમાં કોઈ નથી જવાનું. હું અહીંથી તમને વચન આપું છું, ન્યાય આપ્યું હતું કે હું કોઈ પક્ષમાં શું નહીં. સરસ્વતી માની સોગંદ કહું છું, મારી કુળદેવીની, મારા પરિવારની, કે જીવન આખી હું કોઈ રાજકારણમાં નહીં જોઉં. કદાચ લડવાનું થાય છે ખેડૂત માટે તો લડીશ, પણ રાજકારણમાં હું નહીં જોઉં. તમને વચન આપું છું. અને આવો કદાચ કોઈ આવું વચન આપણને વિશ્વાસઘાત કરે તો એને રોડમાં જ મેન નખાય. આ નથી વિશ્વાસઘાત કર્યા પછી આપણે કંઈ કરી નાખ્યા ને, એ આપણી આ ફાયદો ઉઠાવે છે. મેં કીધું તું કે રાજકીય નેતા ન હોય તો ચોક્કસ આવ્યું છે. આવું 4 મહિના પહેલા મને એક ચેલેન્જ આપવામાં આવી હતી, અને ગઢવી છે ને એકવાર પકડે પછી મૂકી ન શકતા. અમારાથી પકડી ગયું છે, હવે મુકાય નહીં. કારણ કે આ મરવું, આંદોલન, આ બધું તો અમારા લોહીમાં છે. 450 આત્મવિલોપન ચારણોએ કર્યા છે આ દુનિયામાં. કેટલા? 450 થી ઉપર. તો આ મરી જવું, જો આ દુનિયામાં બીક 3 વસ્તુ નહીં આવે, યાદ રાખજો. એક આવે ધંધાની બીક, માણસ એટલે માણસ ડરતો હોય છે. બીજી બીક આવે મરી જવાનું, અને ત્રીજી બદનામી. આ 3 જ બીક આવે. આથી વિશે દુનિયામાં માણસને કોઈ બીક લાગતી નથી. આમાં મને એકે બીક નથી. વાત રહી મરવાની, તો મને 12 વર્ષ થયા, આવે કદાચ 8 વર્ષ હરખી જીવું ન જીવું શું ફેર પડે, એટલે એ બીક નથી. બીજી વાત ધંધાની, તો નથી કરવાનો. 1 કિલો ખેડૂત પાસે ઘઉં લઈશ તો મારું પૂરું થઈ જશે, નથી ધંધો કરવો. ત્રીજી વાત બદનામી નથી, તો હું મારી પોતાની બદનામી કરું રોજ. એટલે મને કોઈ બદનામ કરી, મેં કીધું નથી કે હું સારો માણસ છું, દૂધ નો થયેલો, હું પહેલાથી કહું છું ભાઈ. હવામાં ક્યાં મને કે અડે એવું છે નહીં ભાઈ. એટલે અહીંયા આવી ગયો છું. અને ખેડૂત જગતનો તાજ છે, ખેડૂત દિવસ છે ને ખેડૂત રાત છે. રાત પડે અને તમારી થાળીમાં એક રોટલો આવે, ત્યારે તમારે એમાં ખેડૂતના દર્શન કરવા પડે. મારી પાસે જમીન નથી, પણ હું એટલું માનું છું ખેડૂતના કૃપાથી મારા બાળકો જમે છે અને ભૂખ લાગે ત્યારે ખાઈ શકે છે અને જીવી શકે છે. માત્ર કૃપા હોય તો ખેડૂત નહીં છે સાહેબ.